પગુથણ શાળામાં લઈ જાઉં. ત્યાં પપેટ્સ તો જોઈને તને બધું સમજાઈ જશે. તો ચાલો બાળકો, તૈયાર છો ને બધા? તા તૈયાર તૈયાર તા થઈ, તા તૈયાર તૈયાર તા થઈ. હું છું ગજ્જુભાઈ ગજરાજ. મોટો છું, મજબૂત છું, પણ દિલ છે નાના બાળક જેવું. હું છું વૃક્ષરાજ દાદા. છાયો આપું, ફળ આપું, ચોખ્ખી ચોખ્ખી હવા આપું. હાય મિત્રો, હું આરવ, પ્રકૃતિનો સાચો મિત્ર. સ્વચ્છતા રાખવું, પર્યાવરણ બચાવવું. હું છું જગ્ગુ. હું ઝાડ પર રહીને મીઠા મીઠા ફળ ખાઉં. હું કુંવારી, મહેકતી રાખું દુનિયા તમારી. અરે હા, મારી સામે તો જુઓ, સૂરજના કિરણોમાં મારી સુંદરતા પણ નિખરી ગઈ છે. મિત્રો, તમારા બધાની વાત સાચી છે. પ્રકૃતિ આપણને હવા, પાણી અને ખોરાક આપે છે. એટલે તો આપણે બધા આ વનમાં આનંદથી રહીએ છીએ. તમે ચિંતા ના કરો, તમારી જેમ અમે પણ પ્રકૃતિને પ્રેમ કરીએ છીએ. હું તમને વચન આપું છું કે હવેથી હું અને આ પગુથણ શાળાના બાળકો પર્યાવરણના રક્ષક બનીશું અને
સ્વચ્છતાના આગ્રહી બનીશું. હા હા આરવ, જો તમે આવું કરશો તો હું પણ રંગબેરંગી ફૂલો સાથે ફરીથી મજા કરીશ. આહા! તો હું પણ ફરીથી કોરું ઘાસ ખાઈને કૂદકા મારીશ. મજા આવશે. હા, તો અમે પણ મીઠા ફળોની આરતી કરીશું. પ્રકૃતિ આપણી મિત્ર છે, માટે જો આપણે પ્રકૃતિને બચાવીશું ને જાળવીશું તો તે આપણને બચાવશે. ખરું ને મિત્રો? જોયું ને બાળકો, મજા આવી? તમે પણ સમજી ગયા ને વાત મજાની? તો ચાલો બાળકો, તમે, હું અને આ દાખલો આપણે બધા સંકલ્પ કરીએ કે હવે આપણે પણ પ્રકૃતિના રક્ષક બનીશું.